હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચટાકેદાર લસણની કળીનું શાક. તેના માટે મેં લસણ ફોલી અને કળી કાઢી લીધેલી છે. હવે એક પેનમાં ગાયનું ઘી એડ કરીશું. લસણની તાસીર ગરમ હોવાથી આ શાક હંમેશા ઘીમાં જ બનાવવામાં આવે છે. હવે ઘી ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી હળદર એડ કરીશું, લસણની કળી એડ કરીશું અને 2 મિનિટ માટે સાતળવા દઈશું ધીમા તાપે. હવે આ લસણની કળી બ્રાઉન કલરની થાય એટલે તેમાં ટેસ્ટ મુજબ હિંગ અને સ્વાદ મુજબ ચટણી નાખી ત્યારબાદ તેમાં 1 ચમચો દહીં એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી અને હલાવી લઈશું. તો આપણું મસ્ત મજાનું ચટાકેદાર લસણની કળીનું શાક તૈયાર થઈ ગયું છે. હવે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. એકદમ મસ્ત મજાનું શાક આપણું તૈયાર છે. થેન્ક યુ.